ઝઘડિયા સ્થિત સેવા રૂરલ ખાતે 45 પથારીઓની ક્ષમતા ધરાવતા અદ્યતન નવા નવજાત ધનિષ્ઠ સારવાર કેન્દ્રનું 8 ઓગસ્ટ 2026ના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ગુજરાતી કેમિકલ પોર્ટ લિમિટેડ દહેજના આર્થિક સહયોગથી તૈયાર થયેલા આ કેન્દ્રનું ઉદ્ઘાટન કંપનીના ચેરમેન શ્રી સ્વરૂપ પીના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા કલેક્ટર ડીડીઓ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. એનઆઈસીયુમાં વેન્ટિલેટર, ઓક્સિજન, ઇન્ફ્યુઝન પંપ, સ્તનપાન રૂમ સહિતની અદ્યતન સુવિધા ઉપલબ્ધ છે. ફૂલ ટાઈમ બાળ રોગ નિષ્ણાંત તથા તાલીમબદ્ધ નર્સિંગ સ્ટાફની સેવા પણ મળશે. કેન્દ્રથી ઝઘડિયા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ગંભીર હાલતમાં રહેલા નવજાત શિશુઓની સમયસર સારવાર મળી રહેવાની સાથે નવજાત શિશુ મરણ દર ઘટાડવામાં મહત્વપૂર્ણ મદદ મળશે. આ નવી સુવિધા ખાસ કરીને ગ્રામ્ય અને આસપાસના વિસ્તારોમાં સમયસર અને ગુણવત્તાયુક્ત નવજાત સારવાર ઉપલબ્ધ કરાવવા માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. એનઆઈસીયુમાં વેન્ટિલેટર, ઓક્સિજન સપોર્ટ સિસ્ટમ, ઇન્ફ્યુઝન પંપ, મોનિટરિંગ સાધનો તેમજ માતાઓ માટે સ્તનપાન રૂમ જેવી અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે, જેથી નવજાત શિશુઓને સંપૂર્ણ કાળજી મળી શકે. અહીં ફૂલ ટાઈમ બાળરોગ નિષ્ણાતોની ટીમ સાથે તાલીમબદ્ધ નર્સિંગ સ્ટાફ 24/7 સેવા આપશે. ગંભીર સ્થિતિમાં જન્મેલા અથવા તો તાત્કાલિક સારવારની જરૂરિયાત ધરાવતા નવજાત શિશુઓને હવે મોટા શહેરોમાં રિફર કરવાની જરૂરિયાત ઘટશે. આ કેન્દ્રથી ઝઘડિયા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં નવજાત શિશુ મરણ દર ઘટાડવા તેમજ માતા શિશુ આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવામાં નોંધપાત્ર ફાળો મળશે. અબ્દુલ રઉફ ખત્રી, ઉમલ્લા. નમસ્તે. આજે 8 ઓગસ્ટ 2026ના રોજ સેવા રૂરલ ખાતે ન્યૂબોર્ન ઇન્ટેન્સિવ કેર યુનિટ એટલે કે ઘનિષ્ઠ નવજાત શિશુ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ 45 પથારીના ન્યૂબોર્ન આઈસીયુમાં બધી જ અદ્યતન સવલતો જેમ કે વેન્ટિલેટર, ઇન્ફ્યુઝન પંપ, ઓક્સિજન, એક્સરે વગેરે ઉપલબ્ધ છે. આ ન્યૂબોર્ન આઈસીયુ બનાવવામાં, કન્સ્ટ્રક્શનમાં અને સાધનો લાવવામાં ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ દહેજનો આર્થિક સહયોગ મળ્યો છે અને અમને આશા છે કે આ ન્યૂબોર્ન આઈસીયુ થકી આપણા વિસ્તારમાં બાળ મૃત્યુનો ઘટાડો લાવવામાં વધુ ઝડપી પ્રગતિ પ્રદેશ કરી શકશે.